40 વર્ષમાં 20,000 ભારતીયોએ આતંકી હુમલાઓમાં જીવ ગુમાવ્યા. યુએનમાં પાકિસ્તાન પર ભારત લાલ ઘૂમ. યુનાઇટેડ નેશન્સમાં ભારતે પાકિસ્તાની વર્ષોથી ચાલી રહેલી નાપાક હરકતોનો પર્દાફાશ કર્યો છે. છેલ્લા 40 વર્ષમાં આતંકવાદી હુમલામાં 20,000થી વધુ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં પહલગામમાં થયેલા આતંકી હુમલામાં જ 26 લોકોના મોત થયા હતા. સિંધુ જળ સંધિ પર એરિયા ફોર્મ્યુલા મીટિંગમાં ભારતના યુએનમાં કાયમી પ્રતિનિધિ એમ્બેસેડર પાર્વથાનેની હરીશે પાકિસ્તાનના આક્ષેપોનો આકરો જવાબ આપતા આતંકવાદ મુદ્દે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. પાકિસ્તાને ભારત પર આક્ષેપ કર્યો હતો કે તે પાણીનો યુદ્ધના શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. જેનો જડબાતો જવાબ આપતા હરીશે કહ્યું કે પાકિસ્તાન દ્વારા સમર્થિત આતંકવાદના કારણે સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવામાં આવી છે. પાકિસ્તાને આ સંધિનો મોભો જાળવી રાખ્યો નથી. આ સંધિ 1960માં બંને દેશો વચ્ચે પરસ્પર સમજૂતી અને સહકારની ભાવના હેઠળ મંજૂર થઈ હતી. જોકે પાકિસ્તાને તેનો ભંગ કર્યો છે. તેમણે પાકિસ્તાની નીતિઓને ઉઘાડી પાડતા કહ્યું કે ભારતે હંમેશા જવાબદારીઓને ધ્યાનમાં રાખતા કામ કર્યું છે. ભારતે 65 વર્ષ પહેલાં સદ્ભાવનાની લાગણીથી સિંધુ જળ સંધિમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લા 6.5 દાયકામાં પાકિસ્તાને ભારત પર 3 યુદ્ધ અને હજારો આતંકવાદી હુમલા કરાવી સંધિનું ઉલ્લંઘન કર્યું છે. ઓગણીસો 1960માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા પછી પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ છે. આ કરાર આતંકવાદ, આબોહવા પરિવર્તન અને ક્લીન એનર્જીની વધતી માંગ જેવા ઉભરતા પડકારો સાથે તાલમેલ રાખવામાં નિષ્ફળ રહ્યું છે. આ 65 વર્ષોમાં દૂરગામી મૂળભૂત ફેરફારો થયા છે. સરહદ પાર આતંકવાદી હુમલાઓના લીધે સુરક્ષા ચિંતાઓ વધી છે. તેમજ ક્લીન એનર્જીનું ઉત્પાદન, આબોહવા પરિવર્તન અને વસ્તી વિષયક પરિવર્તનની વધતી જતી જરૂરિયાતોના સંદર્ભમાં પણ પડકારો વધ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે દેશની સુરક્ષા અને અસરકારકતામાં વધારો કરવા ડેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજીને એડવાન્સ બનાવવી જરૂરી હોવા છતાં પાકિસ્તાન સમર્થન આપતું નથી. તે અપગ્રેડના પગલાઓમાં રોડા નાખી રહ્યું છે. અમુક જૂના ડેમમાં સુરક્ષાનું જોખમ વધ્યું છે. જોકે પાકિસ્તાન આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા માગતું નથી. સંધિની જોગવાઈઓમાં ફેરફાર કરવા માટે ભારત સતત પ્રયત્નશીલ રહ્યું છે, પરંતુ પાકિસ્તાન હંમેશા આ પ્રયાસોને નિષ્ફળ બનાવતું રહ્યું છે. પાકિસ્તાન આતંકવાદનું ગ્લોબલ હબ છે. સરકાર પાર આતંકવાદને સમર્થન આપવાનું જ્યાં સુધી તે બંધ નહીં કરે ત્યાં સુધી અમે સંધિ પરથી પ્રતિબંધો હટાવીશું નહીં. સંધિનું સસ્પેન્શન પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણી અને આતંકવાદને સમર્થન આપનારા પાકિસ્તાનની આડોઅડાઈનું પરિણામ છે. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરી આતંકવાદીઓના ઠેકાણાને નષ્ટ કરવામાં આવ્યા હતા, જેની સામે પાકિસ્તાની સેનાએ કાર્યવાહી હાથ ધરી હતી. સીઝ ફાયરનો ભંગ કરી મોર્ટાર અને આર્ટિલરી વડે અંધાધૂંધ ગોળીબાર કરતા સરહદ નજીક રહેતા 20થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા અને 80થી વધુ નાગરિકો ઘવાયા હતા. દોસ્તો, આ ન્યૂઝ તમને પસંદ પડ્યા હોય તો આ વિડીયોને વધારે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવા જ અનેકો ન્યૂઝ સાથે નવા વિડીયોમાં. મળીએ. બાય.